પ્રકરણ 10 જાવામાં અપવાદરૂપ પરિસ્થિતિનું વ્યવસ્થાપન. સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે કમ્પાઇલ કરેલો પ્રોગ્રામ એક ક્ષતિરહિત હોય છે અને તેથી સફળતાપૂર્વક તેનો અમલ થઈ શકે છે. પરંતુ એકાદ કિસ્સામાં એવું પણ બને કે આવો ક્ષતિરહિત પ્રોગ્રામ પણ અમલ દરમિયાન અધવચ્ચે અટકી પડે. ઉદાહરણ તરીકે, જો આપણે એવો પ્રોગ્રામ લખ્યો હોય કે જે કોઈ વસ્તુ વેબસાઇટ સાથે જોડાણ કરીને વેબ પેજને ડાઉનલોડ કરે, તો સામાન્ય સંજોગોમાં પ્રોગ્રામ અપેક્ષા મુજબ ચાલશે. પરંતુ ધારો કે આ પ્રોગ્રામ એવા કમ્પ્યુટર પર ચલાવવામાં આવે કે જેને ઇન્ટરનેટ સાથે જોડાણ ન હોય, તો પ્રોગ્રામ અનપેક્ષિત પરિણામો આપે તેવું બને. જ્યારે કોઈ પ્રોગ્રામમાં આપણે ફાઇલ સાથે કામ કરતા હોઈએ ત્યારે પણ આવું જ બનશે. ઉદાહરણ તરીકે, ધારો કે કોઈ પ્રોગ્રામ માત્ર વાંચી શકાય તેવી એટલે કે રીડ ઓનલી ફાઇલમાં સુધારા વધારા કરવા પ્રયત્ન કરતો હોય, અથવા એવી ફાઇલને ખોલવાનો પ્રયત્ન કરતો હોય કે જે કમ્પ્યુટરમાં ઉપલબ્ધ જ ન હોય. આ પ્રકારના કિસ્સાઓને જાવામાં અપવાદરૂપ પરિસ્થિતિ એટલે કે એક્સેપ્શન્સ તરીકે ઓળખવામાં આવે છે. અપવાદરૂપ પરિસ્થિતિઓને પરિણામે પ્રોગ્રામ અપેક્ષિત ધોરણો અનુસાર ચાલતો નથી અને કદાચ પ્રોગ્રામ અધવચ્ચેથી અટકી પણ શકે છે. અપવાદ એ પ્રોગ્રામના અમલ દરમિયાન ઉદ્ભવતી સમસ્યાનો સંકેત છે, જે મોટેભાગે ભૂલ સંદેશ દર્શાવે છે. જો કે અપવાદ જવલ્લે જ ઉદ્ભવતા હોય છે, તેમ છતાં પ્રોગ્રામ લખતી વખતે આવા અપવાદરૂપ પરિસ્થિતિઓનું નિયમન થઈ શકે તે માટે જરૂરી કાળજી લેવી જ જોઈએ. અપવાદનું નિયમન એ એવી આગોતરી વ્યવસ્થા છે કે જે જાણે કે કોઈ સમસ્યા સર્જાઈ જ નથી તેમ માની પ્રોગ્રામનો અમલ ચાલુ જ રાખવા દે છે, અથવા પ્રોગ્રામનો અનિયંત્રિત રીતે અણધાર્યો અંત લાવતા પહેલાં તે ઉપયોગકર્તાને તેની જાણ કરે છે. આ પ્રકરણમાં આપણે આપણા પ્રોગ્રામમાં ઉદ્ભવતા અપવાદરૂપ પરિસ્થિતિઓનું નિયમન કરવા માટેની યુક્તિઓ શીખીશું. તદુપરાંત જાવામાં ઉપલબ્ધ કેટલાક પ્રમાણભૂત અપવાદરૂપ પરિસ્થિતિઓ તેમજ આપણા પ્રોગ્રામમાં અપવાદરૂપ પરિસ્થિતિ સર્જાય તેમ છતાં પ્રોગ્રામના ચોક્કસ ભાગનો હંમેશા અમલ થાય જ તે માટેની યુક્તિઓ પણ શીખીશું. અંતમાં આપણે આપણા પોતાના અપવાદના પ્રકારોને વર્ણવીને તેનો ઉપયોગ કરવાની યુક્તિ વિશે જોઈશું. અપવાદના પ્રકારો. જાવામાં તમામ પ્રકારની ક્ષતિવાળી પરિસ્થિતિને અપવાદ તરીકે ઓળખવામાં આવે છે. પ્રોગ્રામમાં ઉદ્ભવતી ભૂલોને મુખ્યત્વે કમ્પાઇલ કરતી વખતે ઉદ્ભવતી ભૂલો એટલે કે કમ્પાઇલ ટાઈમ એરર્સ અને અમલ દરમિયાન ઉદ્ભવતી ભૂલો એટલે કે રન ટાઈમ એરર્સ એમ બે પ્રકારોમાં વિભાજિત કરી શકાય. કમ્પાઇલ કરતી વખતે ઉદ્ભવતી ભૂલો. અગાઉના પ્રકરણમાં કોઈપણ જાવા પ્રોગ્રામને કેવી રીતે કમ્પાઇલ કરવો તે આપણે શીખી ગયા છીએ. કોઈપણ પ્રોગ્રામિંગ ભાષાની મૂળ સૂચનાઓ એટલે કે સોર્સ કોડને કોમ્પ્યુટર દ્વારા અમલમાં મૂકી શકાય તેવી સૂચનાઓ એટલે કે ઓબ્જેક્ટ કોડમાં રૂપાંતરિત કરવા માટે કમ્પાઇલરનો ઉપયોગ કરવામાં આવે છે. જો પ્રોગ્રામમાં કોઈ જોડણીની ભૂલ એટલે કે સિન્ટેક્સ એરર હશે, તો આપણને કમ્પાઇલેશન કરતી વખતે જ ભૂલ દર્શાવવામાં આવશે અને તેને કારણે આપણે .class ફાઇલ બનાવી શકીશું નહીં. કેટલીક સામાન્ય જોડણીઓની ભૂલમાં અલ્પવિરામ ચિહ્ન ન હોવું, અવ્યાખ્યાયિત ચલનો ઉપયોગ, કોઈ ચાવીરૂપ શબ્દની ખોટી જોડણી અને ઉઘડતા કૌંસની સંખ્યાના પ્રમાણમાં બંધ થતા કૌંસની સંખ્યાનો વધારો કે ઘટાડો વગેરેનો સમાવેશ થાય છે. આકૃતિમાં દર્શાવેલ જાવા પ્રોગ્રામમાં અર્ધવિરામ ચિહ્નની કમી છે. ઉપરનો પ્રોગ્રામ જ્યારે કમ્પાઇલ કરવામાં આવશે ત્યારે કમ્પાઇલ કરતી વખતે ભૂલ દર્શાવશે. આવું એટલા માટે થશે કારણ કે આપણે સૂચનાની લીટી નંબર 8ના અંતે અર્ધવિરામ એટલે કે સેમિકોલન મૂકવાનું ભૂલી ગયા છીએ. આપેલ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જાવા કમ્પાઇલર જ્યારે કમ્પાઇલેશનનું પરિણામ દર્શાવે છે ત્યારે તે જ્યાં ભૂલ જણાઈ હોય તે લીટીના ક્રમ એટલે કે લાઇન નંબર સહિત ભૂલનો પ્રકાર પણ સૂચવે છે. પ્રોગ્રામને કમ્પાઇલ કરતી વખતે ઉદ્ભવતી ક્ષતિઓ મોટેભાગે પ્રોગ્રામરની ભૂલો હોય છે અને તેને જ્યાં સુધી સુધારવામાં ન આવે ત્યાં સુધી તે પ્રોગ્રામને કમ્પાઇલ થવા દેતી નથી. નોંધ: કમ્પ્યુટર વિજ્ઞાનના ક્ષેત્રે કોઈપણ આદેશ કે પ્રોગ્રામનો સફળતાપૂર્વક અમલ થયો છે કે નહીં તેનો નિર્દેશ એક્ઝિટ કોડ કે એક્ઝિટ સ્ટેટસ કરે છે. સંજ્ઞા 0
આદેશ સફળતાપૂર્વક અમલમાં મુકાયાનો નિર્દેશ કરે છે, જ્યારે સંજ્ઞા 1 એવું દર્શાવે છે કે કમાન્ડનો અમલ કરતી વખતે કોઈક સમસ્યા ઉદ્ભવી છે. આકૃતિમાં છેલ્લી લીટી એક્ઝિટ કોડ 1 નો નિર્દેશ કરે છે. તેનો અર્થ એ થાય કે એરર ડેમો ડોટ જાવા નામના કમ્પાઇલેશન પ્રોગ્રામનું કાર્ય સફળ રહ્યું નથી. પ્રોગ્રામના અમલ દરમિયાન ઉદ્ભવતી ભૂલો. જો પ્રોગ્રામની સૂચનાઓમાં જોડણીની કોઈ ભૂલ નહીં હોય તો પ્રોગ્રામ સફળતાપૂર્વક કમ્પાઇલ થશે અને આપણને .class ફાઇલ મળશે. જો કે આમ છતાં પ્રોગ્રામ આપણી અપેક્ષા પ્રમાણે જ ચાલશે તેવી કોઈ ખાતરી મળતી નથી. તો ચાલો આપેલ આકૃતિમાં દર્શાવેલ અન્ય ઉદાહરણ જોઈએ. જો કમ્પાઇલ થઈ જશે પણ અમલ કરતી વખતે અસામાન્ય સંજોગોમાં અટકી જશે. આકૃતિમાં દર્શાવેલ પ્રોગ્રામમાં જોડણીની કોઈ ભૂલ ન હોવાથી તે કમ્પાઇલ થઈ જશે. પ્રોગ્રામમાં CityList સ્ક્વેર બ્રેકેટ નામનો એરે બનાવ્યો છે જે 4 જુદા જુદા શહેરોના નામ સાચવશે. 14મી સૂચનામાં આપણે CityList નામના એરેના એવા ઘટકની વિગતો દર્શાવવાનો પ્રયત્ન કરીએ છીએ જે હયાત જ નથી. અહીં આ કિસ્સો અપવાદરૂપ પરિસ્થિતિ છે. પ્રોગ્રામના અમલ દરમિયાન જ અપવાદ ઉદ્ભવે છે. પ્રોગ્રામના અમલનું પરિણામ આપેલ આકૃતિમાં દર્શાવાયેલ છે. આકૃતિમાં દર્શાવેલ પરિણામમાંથી આપણે એ નોંધી શકીએ છીએ કે પ્રોગ્રામની સૂચના ક્રમ 14 પરથી પ્રોગ્રામનો અમલ અણધારી રીતે અંત પામ્યો. પરિણામમાં એક કારણદર્શક સંદેશ એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ્સ એક્સેપ્શન દર્શાવાયો છે, જે પ્રોગ્રામના અમલ દરમિયાન ઉદ્ભવેલ અપવાદનો નિર્દેશ કરે છે. હવે આપણે આવા કેટલાક અન્ય કિસ્સા જોઈએ કે જે અપવાદ સર્જે છે. જાવામાં દરેક પ્રકારના અપવાદ માટે સંબંધિત એક્સેપ્શન ક્લાસ ઉપલબ્ધ છે. java.lang અને java.io પેકેજ વિવિધ અપવાદો સાથે કામ કરતા વર્ગોનો પદાનુક્રમ ધરાવે છે. બહોળા પ્રમાણમાં જોવા મળતા કેટલાક અપવાદોની યાદી કોષ્ટકમાં આપવામાં આવેલ છે. એક્સેપ્શન ક્લાસ એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ્સ એક્સેપ્શન અપવાદ માટેનું કારણ એરેના એલિમેન્ટ તરીકે એરેની મર્યાદાની બહારની હોય તેવી કિંમતનો ઉપયોગ. ઉદાહરણ int a square bracket is equal to new int in the square bracket 4 semicolon a in the square bracket 13 is equal to 99 semicolon. એક્સેપ્શન ક્લાસ એરિથમેટિક એક્સેપ્શન અપવાદ માટેનું કારણ કોઈપણ સંખ્યાને શૂન્ય વડે ભાગવાનો પ્રયત્ન. ઉદાહરણ int a is equal to 50 divided by 0 semicolon. એક્સેપ્શન ક્લાસ ફાઇલ નોટ ફાઉન્ડ એક્સેપ્શન અપવાદ માટેનું કારણ અસ્તિત્વમાં ન હોય તેવી ફાઇલનો ઉપયોગ કરવાનો પ્રયત્ન. એક્સેપ્શન ક્લાસ નલ પોઇન્ટર એક્સેપ્શન અપવાદ માટેનું કારણ જ્યાં કોઈ ઓબ્જેક્ટ આવશ્યક હોય તેવા કિસ્સામાં ખાલી કિંમત એટલે કે નલનો ઉપયોગ કરવાનો પ્રયત્ન. ઉદાહરણ સ્ટ્રિંગ s is equal to null semicolon system.out.println in the bracket s.length bracket over semicolon. એક્સેપ્શન ક્લાસ નંબર ફોર્મેટ એક્સેપ્શન અપવાદ માટેનું કારણ કોઈ શબ્દમાળા એટલે કે સ્ટ્રિંગને સાંખ્યિક રૂપમાં ફેરવવા માટેનો પ્રયત્ન. ઉદાહરણ સ્ટ્રિંગ s is equal to xyz semicolon int I is equal to integer dot parseint in the bracket s semicolon. એક્સેપ્શન ક્લાસ પ્રિન્ટર IO એક્સેપ્શન અપવાદ માટેનું કારણ મુદ્રણ સમયે થતી ઉદ્ભવેલ ઇનપુટ આઉટપુટ ભૂલ. I/O error means input output error.
આપેલ આકૃતિમાં અપવાદ સર્જાતો એક વધુ પ્રોગ્રામ દર્શાવે છે. આકૃતિમાં દર્શાવેલ પ્રોગ્રામમાં આપણે એક પૂર્ણાંક સંખ્યાને શૂન્ય વડે ભાગવાનો પ્રયત્ન કરીએ છીએ. કોઈપણ સંખ્યાને જ્યારે શૂન્ય વડે ભાગવામાં આવે છે ત્યારે પરિણામ અનંતતામાં પરિણમે છે. અહીં પ્રોગ્રામ સફળતાપૂર્વક કમ્પાઇલ થશે, પરંતુ ગાણિતિક અપવાદને કારણે અનપેક્ષિત પરિણામ આપશે. પ્રોગ્રામના અમલનું પરિણામ આપેલ આકૃતિમાં દર્શાવેલ છે. આપણે શૂન્ય વડે ભાગાકાર કરતા હોવાથી જ્યારે ભાગાકારની ક્રિયા કરતું વિધાન અમલમાં આવશે ત્યારે JVM તરત જ પ્રોગ્રામનો અંત લાવશે. અપવાદરૂપ પરિસ્થિતિનું વ્યવસ્થાપન. અપવાદ એ ભૂલની સ્થિતિ છે. અપવાદરૂપ પરિસ્થિતિનું વ્યવસ્થાપન એ ક્ષતિઓનું વ્યવસ્થાપન કરવાની વસ્તુલક્ષી એટલે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ યુક્તિ છે. અપવાદરૂપ પરિસ્થિતિઓનું વ્યવસ્થાપન કરતી વખતે એ બાબતની ખાતરી રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે અણધારી રીતે પ્રોગ્રામનો અંત ન આવી જાય કે તે અનપેક્ષિત પરિણામ ન આપે. આ વિભાગમાં આપણે અપવાદરૂપ પરિસ્થિતિઓનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું તે શીખીશું. અપવાદરૂપ પરિસ્થિતિના વ્યવસ્થાપન માટેનો પ્રોગ્રામ એટલે કે એક્સેપ્શન હેન્ડલર લખવા માટે જાવા ટ્રાય, કેચ અને ફાઇનલી જેવા કીવર્ડનો ઉપયોગ કરે છે. ટ્રાય, કેચ અને ફાઇનલી જેવા ચાવીરૂપ શબ્દો અપવાદ ઉપસ્થિત થાય ત્યારે ઉપયોગમાં લેવાય છે. આ કીવર્ડ વિધાનોના સમૂહને રજૂ કરે છે. ટ્રાયના વિભાગ એટલે કે બ્લોકમાં એવી સૂચનાઓનો સમાવેશ થાય છે કે જે એક કે વધુ અપવાદોનો ઉદ્ભવ થવા દે છે. કેચ વિભાગમાં એવી સૂચનાઓ હોય છે કે જે સંબંધિત ટ્રાય વિભાગમાં સર્જાય તેવા ચોક્કસ પ્રકારના અપવાદોની સંભાળ લેવા માટે લખવામાં આવી હોય છે. ફાઇનલી વિભાગનો અમલ હંમેશા પ્રોગ્રામનો અંત આવે તે પહેલાં કરવામાં આવે છે, પછી ભલે ટ્રાય વિભાગમાં કોઈ અપવાદો સર્જાયા હોય કે ન સર્જાયા હોય. હવે આ ત્રણેય વિભાગોને એક પછી એક વિગતવાર સમજીએ. ટ્રાય વિભાગ. ટ્રાય વિધાન કૌંસમાં સમાવિષ્ટ વિધાનોનો ભાગ છે. આ વિધાનો આપણે જે અપવાદની દેખરેખ રાખવા ઈચ્છીએ છીએ તે માટેની જરૂરી સૂચનાઓ છે. જો તેના અમલ દરમિયાન કોઈ સમસ્યા ઉદ્ભવે તો એક અપવાદ ઊભો કરવામાં આવશે. જાવામાં દરેક પ્રકારનો અપવાદ એક ઓબ્જેક્ટને અનુરૂપ હોય છે. ટ્રાય વિભાગ એક કે તેથી વધુ અપવાદો ઊભા કરી શકે છે. ટ્રાય વિભાગની વાક્યરચના નીચે દર્શાવ્યા મુજબ છે. હવે ટ્રાય વિભાગની અંદર લખવામાં આવતા વિધાનો જોઈએ. તે એક અપવાદ સર્જે છે કે જે આપણે અગાઉ જોઈ ગયા છીએ. આકૃતિમાં દર્શાવેલ સૂચનાઓનો જ્યારે અમલ કરવામાં આવશે ત્યારે તેમાં અપવાદના વ્યવસ્થાપન એટલે કે એક્સેપ્શન હેન્ડલરની વ્યવસ્થા ન હોવાને કારણે પ્રોગ્રામનો અંત આવશે. પ્રોગ્રામના અમલ દરમિયાન ભૂલો સર્જાવાની શક્યતા ધરાવતી સૂચનાઓના ભાગને ટ્રાય વિભાગમાં જ લખવો જોઈએ. આકૃતિમાં દર્શાવેલ પ્રોગ્રામને કમ્પાઇલ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે તો તે કમ્પાઇલેશન વખતે ભૂલ દર્શાવશે, કારણ કે ટ્રાય બ્લોક પછી કેચ વિભાગ અથવા ફાઇનલી વિભાગ હોવો જરૂરી છે. કમ્પાઇલેશન દરમિયાન સર્જાતી ભૂલ આકૃતિમાં દર્શાવેલ છે. કેચ વિભાગ. કેચ વિભાગ હંમેશા ટ્રાય વિભાગની તરત પાછળ હોવો જોઈએ. વ્યવસ્થાપન કરવા માટે જરૂરી સૂચનાઓ આ વિભાગમાં આવે છે. કેચ વિભાગ અપવાદનું વ્યવસ્થાપન કરનારો વિભાગ હોવાથી જાવામાં તેને એક્સેપ્શન હેન્ડલર કહે છે. કોઈ એક ટ્રાય વિભાગ માટે એક કે તેથી વધુ કેચ વિભાગ હોઈ શકે છે. કેચ વિભાગની વાક્યરચના નીચે દર્શાવ્યા મુજબ છે. કેચ વિભાગમાં કીવર્ડ તરીકે કેચ લખી તેની પાછળ એક પેરામીટર આપવામાં આવે છે. અપવાદના વ્યવસ્થાપન માટેની સૂચનાઓ કૌંસની વચ્ચે લખવાની હોય છે. આ વિભાગે કયા પ્રકારના અપવાદ સાથે કામ પાર પાડવાનું છે તે પેરામીટર દ્વારા દર્શાવવામાં આવે છે. જાવા વિવિધ પ્રકારના અપવાદો માટે સહાય આપે છે. આ મુદ્દાની ચર્ચાના પાછળના ભાગે આપણે અનેક કેચ વિભાગનો ઉપયોગ કરી કેવી રીતે વિવિધ પ્રકારના અપવાદોને પાર પાડી શકાય તે જોઈશું. આપેલ આકૃતિ ટ્રાય કેચ વિભાગની રચના સમજાવે છે. હવે યોગ્ય અપવાદ વ્યવસ્થાપન ગોઠવતા પ્રોગ્રામનું ઉદાહરણ જોઈએ. આ સમજવા માટે હવે આપણે કેચ વિભાગમાં ઓબ્જેક્ટને ઝીલીને એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ્સ અપવાદનું વ્યવસ્થાપન કરીશું. પ્રકરણના પાછળના ભાગે આપણે પ્રોગ્રામનો અંત લાવ્યા વિના પ્રોગ્રામનો અમલ ચાલુ રાખવા માટેની સૂચનાઓને કેવી રીતે લખવી તે જોઈશું. આપેલ આકૃતિમાં દર્શાવેલ સૂચનાઓ
સફળતાપૂર્વક કમ્પાઇલ થશે અને તેનો અમલ પણ થશે. આકૃતિમાં દર્શાવેલ પ્રોગ્રામમાં સૂચનાક્રમ 16 પરના વિધાનથી અપવાદ સર્જાશે, કારણ કે 16મી લીટી પર આપણે સિટી લિસ્ટ, સ્ક્વેર બ્રેકેટ, એરેના 5મા ઘટકનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. જો કે ખરેખર એરેમાં તો માત્ર 4 ઘટક જ છે. આપણો પ્રોગ્રામ એવી ઘટક કિંમત આપીને એરે ઘટકનો ઉપયોગ કરવા પ્રયત્ન કરે છે કે જે એરેની મર્યાદાની બહાર છે, જે સ્વાભાવિક રીતે જ પ્રોગ્રામને એક અપવાદ તરફ દોરી જાય છે. જ્યારે અપવાદ ઉદ્ભવે છે ત્યારે એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ્સ એક્સેપ્શન પ્રકારનો ઓબ્જેક્ટ બનાવીને છોડવામાં આવશે. એ પછી તેને સંબંધિત કેચ વિભાગ આ અપવાદનું વ્યવસ્થાપન કરે છે અને અનપેક્ષિત રીતે પ્રોગ્રામનો અંત આવવા દેતો નથી. કેચ વિભાગ EOBJ ઓબ્જેક્ટનો નિર્દેશ ધરાવે છે, જેને ટ્રાય વિભાગ દ્વારા સર્જન કરીને મોકલવામાં આવેલ છે. આપેલ આકૃતિ પ્રોગ્રામનું પરિણામ દર્શાવે છે. આકૃતિ પરથી આપણે અવલોકન કરી શકીએ છીએ કે અપવાદની ઉપસ્થિતિમાં પ્રોગ્રામનો અંત આવ્યો નહીં. આફ્ટર ટ્રાય કેચ લખાણ ધરાવતા વિધાનનો અમલ કરી દર્શાવવામાં આવશે. એક કરતાં વધુ કેચ વિભાગ. એક જ પ્રોગ્રામમાં અનેક અપવાદરૂપ પરિસ્થિતિ સર્જાઈ શકે છે. ઉદાહરણ તરીકે, ધારો કે આપણે કોઈ ચોક્કસ ફાઇલને દૂર સ્થિત કમ્પ્યુટર પર અપલોડ કરવી છે, તો તે 2 સ્પષ્ટ અપવાદો તરફ દોરી જશે. એક, જો ફાઇલ આપણા કમ્પ્યુટર પર ઉપલબ્ધ નહીં હોય. બીજો, જો આપણું કમ્પ્યુટર ઇન્ટરનેટ સાથે જોડાણ ધરાવતું ન હોય. એક કરતાં વધુ અપવાદોને સંભાળવા માટે જાવામાં જોગવાઈ છે. અગાઉ ચર્ચા કર્યા મુજબ અપવાદ સર્જવાની શક્યતા ધરાવતી સૂચનાઓ ટ્રાય વિભાગમાં જ લખાવી જોઈએ. એ સિવાય દરેક પ્રકારના અપવાદને અલગ રીતે સંભાળવા માટે એક કરતાં વધુ કેચ વિભાગ હોઈ શકે. ટ્રાય વિભાગ જો વિવિધ પ્રકારના અનેક અપવાદો થ્રો કરે તો આપણે જુદા જુદા અપવાદોનું વ્યવસ્થાપન કરી શકે તેવા અનેક કેચ વિભાગ લખી શકીએ. આ વ્યવસ્થા પ્રોગ્રામરને દરેક પ્રકારના અપવાદ માટે અલગ તર્ક એટલે કે લોજિક લખવા મદદરૂપ થાય છે. આપેલ આકૃતિ અનેક કેચ વિભાગનો ઉપયોગ દર્શાવે છે. આપેલ આકૃતિ એવો પ્રોગ્રામ દર્શાવે છે જેમાં એક કરતાં વધુ કેચ વિભાગનો ઉપયોગ કરવામાં આવેલ છે. અહીં ટ્રાય વિભાગની અંદર 2 જુદા જ પ્રકારના અપવાદ ઊભા થયા. એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ્સ એક્સેપ્શન પ્રકારનો અપવાદ પ્રથમ કેચ વિભાગ દ્વારા પકડી લેવામાં આવશે અને એરિથમેટિક એક્સપ્રેશન પ્રકારનો અપવાદ બીજા કેચ વિભાગ દ્વારા પકડી પાડવામાં આવશે. છેલ્લો કેચ વિભાગ કોઈપણ પ્રકારના અપવાદનું વ્યવસ્થાપન કરી શકે છે. તે એક ડિફોલ્ટ પ્રકારનો કેચ વિભાગ છે અને જ્યારે અનેક કેચ વિભાગ હોય ત્યારે આ વિભાગને છેલ્લા વિભાગ તરીકે રાખવો પડે. પ્રોગ્રામ લખતી વખતે કોઈ ચોક્કસ કેચ બ્લોકનો ક્રમ કયો રાખ્યો છે તે અસર કરતો નથી, પરંતુ ડિફોલ્ટ વિભાગ તો બધા કેચ વિભાગ પછી છેલ્લે રાખવો પડે છે. ઉદાહરણ તરીકે, આકૃતિમાં દર્શાવેલ પ્રોગ્રામમાં આપણે 18મી લીટી પરથી શરૂ થતા કેચ વિભાગને 21મી લીટી પરથી શરૂ થતા કેચ વિભાગ વડે તેમના ક્રમમાં અદલ-બદલ કરી શકીએ. જો કે 24મી લીટી પરથી શરૂ થતા કેચ વિભાગને છેલ્લે જ રાખવો પડે. એક કરતાં વધુ ટ્રાય વિભાગને એકની અંદર બીજો, બીજાની અંદર ત્રીજો એમ નેસ્ટિંગ કરીને લખી શકાય, પરંતુ દરેક ટ્રાય વિભાગના સંબંધિત કેચ વિભાગ લખવાની કાળજી લેવી જરૂરી છે. ફાઇનલી વિભાગ. સામાન્ય રીતે ફાઇનલી વિભાગ ટ્રાય વિભાગનો અમલ કર્યા પછી અંતે ક્લીનઅપ કરવા માટે વપરાય છે. સંબંધિત ટ્રાય વિભાગની અંદરથી કયા અપવાદો થ્રો કરવામાં આવશે તેની પરવા કર્યા વગર જ્યારે આપણે એ ખાતરી કરવા ઈચ્છીએ છીએ કે કોઈ ચોક્કસ સૂચનાઓનો અમલ કરવાનો છે, ત્યારે આપણે ફાઇનલી વિભાગનો ઉપયોગ કરીએ છીએ. સંબંધિત ટ્રાય વિભાગ દ્વારા અપવાદ થ્રો કરવામાં આવ્યા છે કે નહીં તેની પરવા કર્યા વિના ફાઇનલી વિભાગનો અમલ ચોક્કસપણે કરવામાં આવે જ છે. પ્રોગ્રામની પૂર્ણતાના સમયે જો ફાઇલ બંધ કરવી જરૂરી હોય અથવા કોઈ અગત્યનું સંસાધન મુક્ત કરવાનું હોય ત્યારે ફાઇનલી વિભાગ બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. ફાઇનલી વિભાગની વાક્ય રચના નીચે મુજબ છે. દરેક ટ્રાય વિભાગની પાછળ ઓછામાં ઓછો એક વિભાગ તો હોવો જ જોઈએ, જે કેચ વિભાગ હોય અથવા ફાઇનલી વિભાગ હોય. આકૃતિ ફાઇનલી વિભાગનો ઉપયોગ કરવાનું ઉદાહરણ દર્શાવે છે. આકૃતિમાં દર્શાવેલ પ્રોગ્રામમાં એક પણ કેચ વિભાગ ન હોવાને લીધે 14મી લીટી પર ઉદ્ભવતા અપવાદને કારણે
અધવચ્ચેથી પ્રોગ્રામનો અંત આવી જાય છે. 15 અને 16મી લીટી પર આવેલા વિધાનોનો અમલ થશે નહીં. જો કે ફાઇનલી વિભાગની ઉપસ્થિતિને લીધે પ્રોગ્રામનો અંત આવે તે પહેલાં પ્રોગ્રામ ફાઇનલી વિભાગમાં પડેલા વિધાનોનો અમલ કરે છે. પ્રોગ્રામનું પરિણામ આકૃતિમાં દર્શાવેલ છે. હવે ઘણા બધા કેચ વિભાગ અને એક ફાઇનલી વિભાગ એમ બધાનો એકસાથે ઉપયોગ કરાયો હોય તેવું એક ઉદાહરણ જોઈએ. આકૃતિમાં દર્શાવેલ પ્રોગ્રામ આ બધા વિભાગ ધરાવે છે. એ રીતે ટ્રાય વિભાગમાંથી ઉદ્ભવતા દરેક અપવાદ માટેના સંબંધિત અનેક કેચ વિભાગ સાથેનો આ એક સંપૂર્ણ પ્રોગ્રામ છે. પ્રોગ્રામનું પરિણામ આપેલ આકૃતિમાં દર્શાવેલ છે. પરિણામ પરથી એ સ્પષ્ટ થાય છે કે 11મી લીટીથી પ્રોગ્રામના અમલનો અંકુશ પ્રથમ કેચ વિભાગ પર બદલાય છે. પછીથી તે ફાઇનલી વિભાગ પર બદલાય છે. છેલ્લા 2 કેચ વિભાગનો અમલ થયો નહીં. આખો પ્રોગ્રામ ચાલ્યો નથી, તેમ છતાં તેનો યોગ્ય રીતે અંત આવ્યો છે. ફાઇનલી વિભાગ કોઈપણ ચોક્કસ ટ્રાય વિભાગ સાથે જોડાયેલ હોય છે અને તે સંબંધિત ટ્રાય વિભાગ માટેના કોઈપણ કેચ વિભાગ પછી તરત જ આવેલો હોવો જોઈએ. જો પ્રોગ્રામમાં કદાચ કેચ વિભાગ ન હોય તો ફાઇનલી વિભાગ ટ્રાય વિભાગની તરત પછી મૂકી શકાય. જો ફાઇનલી અથવા કેચ વિભાગ સચોટ જગ્યાએ મૂકવામાં નહીં આવ્યા હોય તો પ્રોગ્રામ કમ્પાઇલ થઈ શકશે નહીં. થ્રો વિધાન. અપવાદના ઓબ્જેક્ટને નિશ્ચિત રૂપે થ્રો કરવા થ્રો કીવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. અત્યાર સુધી આપણે જોયેલા ઉદાહરણરૂપ પ્રોગ્રામોમાં જેવીએમ અપવાદરૂપ ઓબ્જેક્ટ તૈયાર કરીને આપોઆપ થ્રો કરતું હતું. ઉદાહરણ તરીકે, જ્યારે આપણે શૂન્ય વડે ભાગાકાર કરવાની ક્રિયા કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે એરિથમેટિક એક્સેપ્શનનો ઓબ્જેક્ટ બનાવવામાં આવ્યો અને જેવીએમ દ્વારા આપોઆપ તેને થ્રો કરવામાં આવ્યો. અપવાદનો ઓબ્જેક્ટ બનાવીને નિશ્ચિત રૂપે થ્રો કરવા જાવા વ્યવસ્થા પૂરી પાડે છે. આપણે જે ઓબ્જેક્ટને થ્રો કરીએ તે java.lang.throwable એટલે કે થ્રોવેબલ ક્લાસ અથવા તેના કોઈપણ સબ ક્લાસનો ઓબ્જેક્ટ પ્રકારનો હોવો જ જોઈએ, અન્યથા કમ્પાઇલ કરતી વખતે ભૂલ ઉદ્ભવશે. અપવાદ ઓબ્જેક્ટને થ્રો કરવા માટેની વાક્યરચના નીચે મુજબ છે: થ્રો એક્સેપ્શન અંડરસ્કોર ઓબ્જેક્ટ સેમિકોલન. જ્યારે થ્રો વિધાન મળશે ત્યારે સંબંધિત કેચ વિભાગની શોધ શરૂ થઈ જશે. ટ્રાય કે કેચ વિભાગ પછીના કોઈપણ વિધાનનો અમલ કરવામાં આવશે નહીં. આકૃતિમાં લખેલ સૂચનાઓ થ્રો વિધાનનો ઉપયોગ દર્શાવે છે અને એનું પરિણામ આકૃતિમાં આપવામાં આવ્યું છે. આકૃતિમાં દર્શાવેલ પ્રોગ્રામમાં આપણે એક્સેપ્શન ક્લાસનો EOBJ નામનો એક ઓબ્જેક્ટ બનાવ્યો. એ જ ઓબ્જેક્ટને થ્રો વિધાનનો ઉપયોગ કરીને આપણે થ્રો કર્યો. નિશ્ચિતપણે થ્રો કરવામાં આવતા અપવાદ ઓબ્જેક્ટને સંભાળવા માટે કેચ વિભાગ હોવો જ જોઈએ. થ્રો ઉપવાક્ય. આપણે ટ્રાય ડેશ કેચ ડેટ ફાઇનલી વિભાગને જોયા. અત્યાર સુધી આપણે ચર્ચેલા પ્રોગ્રામ એ સાદા પ્રોગ્રામ હતા જેમાં પદ્ધતિ એટલે કે મેથડના ઉપયોગનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. અહીં એવો વિચાર આવે કે જો મેથડ કે કન્સ્ટ્રક્ટર દ્વારા અપવાદ ઉદ્ભવે તો શું થાય? એવા સંજોગોમાં ટ્રાય ડેશ કેચ વિભાગને આપણે ક્યાં મૂકીશું? મેથડ દ્વારા ઉદ્ભવતા અપવાદનું વ્યવસ્થાપન કરવા માટે 2 વૈકલ્પિક રસ્તા છે. મેથડ કે કન્સ્ટ્રક્ટરમાં જ ટ્રાય કેચ વિભાગ લખો કે જે કદાચ અપવાદનું ઉદ્ભવ કેન્દ્ર છે. ટ્રાય વિભાગની અંદર જ મેથડ કે કન્સ્ટ્રક્ટરને ઇન્વોક કરીને એટલે કે જે કદાચ અપવાદ સર્જી શકે. કન્સ્ટ્રક્ટર કે મેથડની અંદરની સૂચના અપવાદ થ્રો કરી શકે તેમ છે તે જણાવવા મેથડ કે કન્સ્ટ્રક્ટરને વ્યાખ્યાયિત કરતી વખતે થ્રોઝ ઉપવાક્યનો ઉપયોગ કરી શકાય. તે એવો પણ સંકેત કરે છે કે મેથડમાં અપવાદનું વ્યવસ્થાપન કરી શકે તેવો કેચ વિભાગ નથી. જ્યારે આપણે કન્સ્ટ્રક્ટર કે મેથડ લખીએ છીએ કે જે તેને બોલાવનાર તરફ અપવાદ મોકલી શકે તો તે હકીકતનું દસ્તાવેજીકરણ કરવું ઉપયોગી છે. થ્રોઝ ચાવીરૂપ શબ્દ મેથડની ઘોષણા કરતી વખતે જ ઉપયોગ કરાય છે. મેથડની ઘોષણા કરતી વખતે થ્રોઝ ઉપવાક્યોનો નીચે મુજબ ઉપયોગ કરી શકાય છે.
એક મેથડ અનેક અપવાદો થ્રો કરી શકે છે. મેથડ દ્વારા થ્રો કરી શકાતા દરેક પ્રકારના અપવાદને મેથડના હેડરમાં દર્શાવવો જરૂરી છે. ઉદાહરણ તરીકે, મેથડનું હેડર નીચે મુજબ હોઈ શકે: આકૃતિમાં દર્શાવેલ પ્રોગ્રામ ઉપયોગકર્તા નિર્મિત મેથડની ઉપસ્થિતિમાં ક્લોઝ ઉપવાક્યના ઉપયોગનું નિદર્શન કરે છે. એ પછીની સૂચનાઓમાં એ નોંધવું ખાસ જરૂરી છે કે જો મેથડ અપવાદ ઓબ્જેક્ટને બહાર પાડે તો તેને અનુરૂપ કેચ હેન્ડલર હોવું જોઈએ. જો કે તેમ છતાં જો આપણે મેથડની અંદર જ અપવાદનો પ્રકાર ઝીલતા હોઈએ તો તેને થ્રો કરવાની કોઈ જરૂર રહેતી નથી. આકૃતિમાં દર્શાવેલ પ્રોગ્રામમાં આપણે પરફોર્મ ડિવિઝન બ્રેકેટ નામની એક મેથડ લખી છે. આ મેથડમાં એરિથમેટિક એક્સેપ્શનનો ઓબ્જેક્ટ ઉદ્ભવશે. આપણા પ્રોગ્રામની મેઇન બ્રેકેટ મેથડમાં પરફોર્મ ડિવિઝન બ્રેકેટ નામની મેથડને કોલ કરવામાં આવે છે. અત્રે એ તદ્દન સ્વાભાવિક છે કે પરફોર્મ ડિવિઝન બ્રેકેટ મેથડમાં અપવાદ વ્યવસ્થાપન તંત્ર ન હોવાને લીધે બોલાવનાર મેથડ દ્વારા જ અપવાદ ઝીલવામાં આવશે અને તેથી બોલાવનાર મેથડમાં અપવાદ વ્યવસ્થાપન માટે એક્સેપ્શન હેન્ડલર હોવું જોઈએ. એ જ રીતે જાવા ક્લાસના કન્સ્ટ્રક્ટરમાં પણ અપવાદો હોઈ શકે છે. જરૂરિયાત મુજબના અપવાદોનું સર્જન. જાવા જે તે વિનિયોગની ખાસ સમસ્યાઓ અનુસાર આપણા પોતાના અપવાદોનું સર્જન કરવા દે છે. ઉદાહરણ તરીકે, ધારો કે આપણે ગુણપત્રક તૈયાર કરવાનો પ્રોગ્રામ લખતા હોઈએ જેમાં ઉપયોગકર્તાને વિવિધ વિષયના ગુણ દાખલ કરવા માટે પૂછવામાં આવતું હોય. દરેક વિષયના ગુણ 0 થી 100 ની વચ્ચે જ આવવા જોઈએ. ધારો કે ઉપયોગકર્તા કોઈ વિષયના ગુણ તરીકે ઋણ સંખ્યા અથવા 100 થી ઉપરની સંખ્યા દાખલ કરે તો પ્રોગ્રામે તરત જ અપવાદ ઊભો કરવો જોઈએ. આવા પ્રકારના અપવાદ જે તે વિનિયોગ પૂરતા ખાસ હોય છે. જાવા આવા વિનિયોગ માટે ખાસ એવા અપવાદો માટે આંતરપ્રસ્થાપિત અપવાદ વર્ગ એટલે કે બિલ્ટ ઇન એક્સેપ્શન ક્લાસીસ આપતા નથી. એક્સેપ્શન ક્લાસનો સબક્લાસ બનાવીને આપણે ઉપયોગકર્તા નિર્મિત અપવાદો તૈયાર કરી શકીએ. આ અપવાદોને થ્રોઝ વિધાનની મદદથી બાહ્ય રીતે થ્રો કરી શકાય. જો કે આ અપવાદ ઝીલીને તેને યોગ્ય રીતે પાર પાડવા જરૂરી છે. એક પ્રોગ્રામ જોઈએ જે ગુણની યથાર્થતા ચકાસવા જરૂરિયાત મુજબના અપવાદનું સર્જન કરતો હોય. આકૃતિમાં દર્શાવેલ પ્રોગ્રામ ઉપયોગકર્તા તરફથી ઇનપુટ સ્વીકારે છે. 21મી લીટી પર કીબોર્ડથી ઇનપુટ સ્વીકારવા માટે java.util.scanner ક્લાસનો ઉપયોગ કર્યો છે. સ્કેનર ક્લાસની નેક્સ્ટ INT બ્રેકેટ પદ્ધતિ કોન્સોલ પરથી પૂર્ણાંક સંખ્યા વાંચવામાં મદદરૂપ બને છે. સ્કેનર ક્લાસની કાર્યપદ્ધતિ વિશેની ચર્ચા આપણે હવે પછીના પ્રકરણમાં કરીશું, જેમાં ફાઇલ અને ઇનપુટ આઉટપુટની ચર્ચા કરવામાં આવેલ છે. અહીં આપણે બે વર્ગ પ્રસ્થાપિત કર્યા. જરૂરિયાત અનુસારના અપવાદ એટલે કે કસ્ટમ એક્સેપ્શન તૈયાર કરવા એક વધારાના ક્લાસની જરૂરિયાત છે. ઇનવેલિડ માર્ક્સ એક્સેપ્શન વર્ગ java.lang પેકેજના અપવાદ વર્ગ એટલે કે એક્સેપ્શન ક્લાસને વિસ્તારે છે. તે સિંગલ પેરામીટર કન્સ્ટ્રક્ટર ધરાવે છે જે ભૂલના પ્રકારને વર્ણવવા માટે શબ્દમાળાને એટલે કે સ્ટ્રિંગ સ્વીકારે છે. મુખ્ય પદ્ધતિમાં વિનિયોગ માટે ખાસ વ્યાવસાયિક તર્ક મુજબ સૂચના લખવામાં આવી છે જે ગુણ નિર્ધારિત મર્યાદાની અંદર જ છે કે કેમ તેની ખાતરી કરે છે. જો દાખલ કરેલ ગુણ નિર્ધારિત મર્યાદાની અંદર નહીં આવતા હોય તો આપણે ઇનવેલિડ માર્ક્સ એક્સેપ્શન પ્રકારનો ઓબ્જેક્ટ તૈયાર કરીશું અને તેને થ્રો કરીશું. આ અપવાદને પાર પાડવા માટે એક કેચ વિભાગ હોવો જરૂરી છે. જ્યાં સુધી ગુણની યોગ્ય સંખ્યા દાખલ નહીં કરાય ત્યાં સુધી આ પ્રોગ્રામ આગળ વધશે નહીં. જો ઉપયોગકર્તા ગુણની અયોગ્ય સંખ્યા દાખલ કરે તેવા કિસ્સામાં જ્યાં સુધી યોગ્ય સંખ્યા દાખલ નહીં થાય ત્યાં સુધી ઉપયોગકર્તાને યોગ્ય સંખ્યા દાખલ કરવા કહ્યા કરવામાં આવશે. અત્રે એ નોંધવું જોઈએ કે ટ્રાય-કેચ વિભાગને
ડુ ડેશ વાઇલ લૂપની અંદર મૂકવામાં આવેલ છે. પ્રોગ્રામનું પરિણામ આકૃતિમાં દર્શાવેલ છે. નોંધ: SCITE એ પ્રોગ્રામ ટાઈપ કરવા માટેનો એડિટર છે. જો પ્રોગ્રામ કીબોર્ડ પાસેથી ડેટા સ્વીકારતો હોય તો પ્રોગ્રામને કમાન્ડ પ્રોમ્પ્ટ પર અમલમાં મૂકવો સલાહભર્યું છે. જો કે એવો સાદો પ્રોગ્રામ કે જેને ઉપયોગકર્તા સાથે સંવાદની બહુ જરૂર ન હોય તેવા પ્રોગ્રામને SCITE એડિટરની અંદર જ અમલમાં મૂકી શકાય છે. અપવાદરૂપ પરિસ્થિતિના વ્યવસ્થાપનના ફાયદા. આખા પ્રકરણમાં આપણે જાવા પ્રોગ્રામમાં અપવાદરૂપ પરિસ્થિતિના વ્યવસ્થાપનના ઉપયોગનું સમર્થન કર્યું. હવે એ સ્પષ્ટ થવું જોઈએ કે એક સારા પ્રોગ્રામનો અધવચ્ચે અચાનક અંત આવી જાય તેના કરતાં હંમેશા અપેક્ષિત અપવાદોનું વ્યવસ્થાપન થાય તેમ કરવું જોઈએ. આપણા જાવા પ્રોગ્રામમાં અપવાદ વ્યવસ્થાપનનો ઉપયોગ કરવાના ફાયદા ટૂંકમાં જોઈએ. જાવા પ્રોગ્રામમાં અપવાદ વ્યવસ્થાપનનો ઉપયોગ કરવાના કેટલાક ફાયદા નીચે મુજબ છે. તે આપણને પ્રોગ્રામના સામાન્ય પ્રવાહને જાળવવામાં મદદરૂપ નીવડે છે. અપવાદ વ્યવસ્થાપનની ગેરહાજરીમાં પ્રોગ્રામનો પ્રવાહ ક્યારેક અવરોધાય છે. તે સામાન્ય સૂચનાઓને બદલે અપવાદ વ્યવસ્થાપન માટેની અલગ સૂચના લખવાની છૂટ આપે છે. ભૂલના પ્રકારોને એક જૂથમાં લાવી શકાય છે અને પ્રોગ્રામમાં અલગ તારવી શકાય છે. ક્લાયન્ટને પ્રોગ્રામ પૂરા પાડતા પહેલા પ્રોગ્રામ ડિબગ થયેલ છે તેની ખાતરી આપી શકાય છે. પ્રોગ્રામનો અમલ કરતી વખતે અમલ દરમિયાન ઉદ્ભવતી વિવિધ ભૂલોને પકડી પાડવા સરળ તંત્ર વ્યવસ્થા પૂરી પાડે છે.